અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલા હાઈવે ઉપર અસંખ્ય સ્ક્રેપ માર્કેટ આવેલા છે. સુપર સ્ક્રેપ માર્કેટ, નોબલ સ્ક્રેપ માર્કેટ, અંસાર સ્ક્રેપ માર્કેટ સહિત અનેક ગોદામો અહીં આવેલા છે. પ્લાસ્ટિક વેસ્ટ, કેમિકલ વેસ્ટ સહિતનો ભંગાર અહીંના ભંગારીઓ ભેગા કરીને વેચે છે. ત્યારે અંકલેશ્વર અને પાનોલી વચ્ચેના નેશનલ હાઈવેની અડીને આવેલા આ સ્ક્રેપ માર્કેટમાં છાસવારે આગ લાગવાની ઘટના ઘટે છે. ત્યારે આજે અંકલેશ્વરના એક સ્ક્રેપ માર્કેટમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. અંસાર માર્કેટમાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટમાં એકાએક સવારે આગ લાગવાની ઘટનાને લઈને તેની જાણ પાનોલી અને અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે આગ એટલી તો વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર સુધી જોઈ શકતા હતા. આ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને 9 નેજા પાણી આપી ગયું હતું. એટલું જ નહીં પણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં લાગેલા આગના કારણે ધુમાડાનું વાતાવરણ સર્જાયું હતું. આ બનાવની જાણ થતાં જ અંકલેશ્વરના મામલેદાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સહિતના અધિકારીઓ દોડ્યા હતા. અંસાર માર્કેટમાં આવેલા લકી એન્ટરપ્રાઇઝ નામના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાને પગલે અન્ય 2 દુકાનો પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે તંત્ર આ મામલે કડકથી કડક એક્શન લે તે જરૂરી છે.